પછી આવે છે રામ ભગવાન, રામ અવતાર થાય છે, મર્યાદા પુરુષોત્તમ રામ. હવે મર્યાદા પુરુષોત્તમ રામ એમને નથી કહેવાતા, કારણ કે એમને એમના જીવનમાં કોઈ દિવસ અહંકાર નથી કર્યો, કોઈ દિવસ ગુસ્સો નથી કર્યો, અને હંમેશા મર્યાદાનું પાલન કરીને રહ્યા છે. એકદમ સાદાઈથી જીવન જીવ્યા છે. એના વડીલોનું જે કહેવાનું છે, જે એના વડીલોના આશીર્વાદ એ પ્રમાણે જે ચાલ્યા છે. કોઈ દિવસ કહેવાય ને કે અધાર્મિક કાર્યો નથી કર્યા, મર્યાદા મૂકીને કોઈ કાર્યો નથી કર્યા, અને હંમેશા રૂલ ફોલો કર્યા છે. કે જે એકચ્યુઅલ ધર્મને આધીન થઈને જે રૂલ રાખવામાં આવેલા છે એ ફોલો કરી જ હંમેશા એને કાર્યો કર્યા છે એના આખા જીવન દરમિયાન. અને એની સ્ટોરી તો બધાને ખબર છે કે રાવણ અને કુંભકર્ણ હતા એ ટાઈમે, સીતાહરણ થાય છે. અને અચ્છા, રાવણ અને કુંભકર્ણ એ જય વિજયનો બીજો જન્મ, રાઈટ. આપણે પેલામાં જોયું કે વૈકુંઠધામમાં જય વિજય હતા, એનો બીજો જન્મ હિરણ્યકશ્યપુ, અને રામ અવતારમાં રાવણ અને કુંભકર્ણ. રાવણને એટલા માટે મારવામાં આવ્યો નહીં કે ખાલી અને ખાલી સીતાહરણ થયું હતું, એનો અહંકાર એટલો હતો, રાઈટ. અને જ્યારે યુદ્ધ પૂરું થાય છે ને ત્યારે રામ ભગવાન ખાલી એટલું જ બોલે છે, અહંકાર, રાઈટ. એટલે ખાસ કરીને એના અહંકારને લીધે એને મારવામાં આવે છે. અને કુંભકર્ણ એટલા મારવામાં આવે છે કે રાવણનો સાથ આપતો હતો, રાઈટ. અચ્છા, આનાથી બીજી એક સરસ મને રામ સીતાની વાત નીકળી, એક સરસ એક ક્લેરિફિકેશન આપવું છે ઇનફેક્ટ, કે તમે કળિયુગમાં જોયું હશે અત્યારના ટાઈમ પિરિયડની અંદર કે જ્યારે બી કોઈ રામ ભગવાનની કે સીતા ભગવાનની જ્યારે વાત થાય તો એક અગ્નિ પરીક્ષા એમની યાર એક ટોપિક નીકળે. જ્યારે રાવણ પર વિજય કરીને પાછા આવે છે સીતાજીને લઈને, ત્યારે અગ્નિ પરીક્ષા કરવામાં આવે છે. હવે અત્યારના ટાઈમમાં લોકો એવું એનું કન્ક્લુઝન આપે છે, એને એટલા માટે અગ્નિ પરીક્ષા કરવામાં આવે છે